બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોએ પડતર માંગણીઓને લઈને સરકાર સામે બાયો ચડાવી છે। આજે પાલનપુર ખાતે વિરોધ પ્રદર્શન કરી આશા બહેનોએ સીએમને સંબોધીને લખેલા પત્રો પોસ્ટ કર્યા હતા। બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોએ પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે। બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોને નજીવું વળતર આપી શોષણ કરાઈ રહ્યું છે, ત્યારે ઓનલાઈન એન્ટ્રી નહીં તો ઇન્સેન્ટિવ નહીં આપવાના સરકારના પરિપત્ર સામે વિરોધ જતાવતા આશા વર્કર બહેનોએ લઘુત્તમ વેતનની માંગ કરી હતી। હું ઓડિશા અર્બનમાંથી આવું છું। અહીંયા જે બધી આશા વર્કર બહેનો ભેગી થઈ છે આજે 1000 જેટલી, અને અમારો મુખ્ય ટોપિક એ છે કે અમને ઓનલાઈન કામગીરી ઉપર દબાણ કરવામાં આવે છે કે ઓનલાઈન કામગીરી કરશો તો જ તમને ઇન્સેન્ટિવ મળશે, નહીં તો મળશે નહીં ઓફલાઈનનું। તો અમારે સરકારશ્રીથી એ અપીલ છે કે અમને ઓનલાઈનનું દબાણ ના કરે અને ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરીને લઘુત્તમ વેતન શરૂ કરે। અને આજે બધી 1000 બહેનોએ મુખ્યમંત્રી સાહેબશ્રીને લેટર પણ લખ્યો છે, અમે હાલ જ પોસ્ટ કરવાના છીએ કે અમારી માંગો જે છે, રજૂઆત છે એ મુખ્યમંત્રી સાહેબશ્રી જોડે પહોંચે અને અમારે જે આ બધી અપીલો છે, માંગ છે એ પૂરી કરે સાહેબશ્રી। જો કે આજે આશા વર્કર બહેનોએ પોતાની માંગણીના સમર્થનમાં 1000થી વધુ પત્રો લખ્યા હતા, જે પત્રો સાથે આશા બહેનો રેલી સ્વરૂપે હેડ પોસ્ટ ઓફિસે પહોંચી હતી, જ્યાં મુખ્યમંત્રીને સંબોધીને લખેલા પત્રો પોસ્ટ કર્યા હતા। જો કે ન્યાય નહીં મળે તો ગુજરાતભરમાં આંદોલન છેડવાની ચીમકી આશા વર્કર બહેનોએ ઉચ્ચારી હતી। આજે અમારો મુદ્દો અગાઉ ગુજરાત સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર કરાયેલો ઓનલાઈન એન્ટ્રી આ બહેનોને કરવાની અને ટેકો મહિને ઓનલાઈન એન્ટ્રી હોય તો જ એ બહેનોને ઇન્સેન્ટિવ મળે, તો સરકાર દ્વારા ગુજરાતમાં આખા ગુજરાતભરમાં આશા વર્કર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કર્યા, પરંતુ સરકારે એ બહેનોની માંગણી સંતોષી નથી અને તાજેતરમાં ફરી પાછો એમનો તાનાશાહી નિર્ણય કર્યો છે કે જો બહેનો ઓનલાઈન એન્ટ્રી નહીં કરે તો મામૂલી એ ઇન્સેન્ટિવ મળે છે એ પણ એમને મળશે નહીં। ત્યારે આ બહેનો આ સરકારનો વિરોધ કરી રહ્યા છે અને જો બહેનોને એમની માંગણીઓ સંતોષાય નહીં તો આવનારા સમયમાં હજુ પણ વિરોધના મોટા કાર્યક્રમો કરીશે અને આજે મુખ્યમંત્રીને મેં લેખિત પત્ર અપાયા છે। જ્યારે માનનીય આપણા વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે અમારી આશા વર્કર બહેનોને એક વાયદો કરેલો હતો કે બહેનો તમે અમને વોટ આપી અને મને દિલ્હી સુધી મોકલો અને તમારે જ્યારે જરૂર પડે ત્યારે હું તમારો ભાઈ તમારી વારે દોડતો આવીશ, ફક્ત તમને મને કાગળ મોકલજો। અમે વર્ષોથી સાહેબને અમે રજૂઆતો કરી છે, કાર્યક્રમો કરીએ છીએ, છતાં આ બહેનોનું શોષણ બંધ થતું નથી। ત્યારે અમે ગુજરાતભરમાં આશા વર્કર બહેનો આજે બનાસકાંઠા જિલ્લાના તમામ બહેનો આવી અને મુખ્યમંત્રી સાહેબને અમે લેખિત લેટર લખીએ છીએ અને એમને વિનંતી કરીએ છીએ કે અમારો ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરી અને લઘુત્તમ વેતન શરૂ કરવામાં આવે।